જંબુસર તાલુકાના મંગળાત ગામ ખાતે આવેલી સેફ એન્વાયરો કંપની સામે સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કંપની તરફથી રસ્તા પર પથરાયેલા કાળા અને લીલા રંગના કેમિકલયુક્ત પદાર્થમાંથી તીવ્ર દુર્ગંધ ફેલાઈ રહી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે આ કેમિકલયુક્ત પદાર્થને કારણે આસપાસના ખેતરોને નુકસાન થઈ રહ્યું છે, જેના કારણે જમીનની ફળદ્રુપતા પર અસર પડી રહી છે અને પાકને પણ નુકસાન પહોંચી રહ્યું છે. ખેડૂતોનું કહેવું છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં પાકનો વિકાસ યોગ્ય રીતે થઈ શકતો નથી. આ ઉપરાંત રસ્તા પર ફેલાયેલા ચીકણા કેમિકલયુક્ત પદાર્થને કારણે બાઇક ચાલકો સહિત નાના મોટા તમામ વાહન ચાલકો માટે માર્ગ જોખમી બન્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ સમયસર સફાઈ અને યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો કોઈ પણ સમયે ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે અનેક વખત સંબંધિત તંત્રને રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે ગ્રામજનો અને ખેડૂતોમાં અસંતોષની લાગણી વ્યાપી છે. ગ્રામજનોએ તંત્રને તાત્કાલિક રસ્તાની સફાઈ કરાવવા, સમગ્ર ઘટનાને નિષ્પક્ષ તપાસ કરવા તેમજ જો કોઈ નિયમોનું ઉલ્લંઘન થયું હોય તો જવાબદાર ટ્રાન્સપોર્ટર, સંબંધિત પક્ષો અને સેફ એન્વાયરો કંપની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષ વ્યક્તિ અકસ્માતનો ભોગ ન બને. ઉપરોક્ત આક્ષેપો સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે, ત્યારે તંત્ર યોગ્ય તપાસ કરી કાર્યવાહી હાથ ધરે તે આવશ્યક છે. કંપનીને વારંવાર સૂચના આપવામાં આવે છે અને તેમ છતાં લોકો સુધરતા નહીં. અને આપણે હાલમાં જોઈ શકીએ છીએ કે આ 3 કિલોમીટરનો રસ્તો છે. હવે એની પર આપણે નજર કરીએ તો બધા જ ખાબોચિયા, રંગીન પાણી, લાલ પાણી, ભૂરું પાણી અને જે વેસ્ટ મેનેજમેન્ટ છે એ આખા ગુજરાતના બહારના રાજ્યોમાંથી પણ અહીં લાવીને કચરો ઠાલવે છે અને પ્રદૂષણ થાય છે. આજુબાજુમાં આવેલા કોર્નર બી લાલ થઈ ગયેલા છે એવું માલુમ પડ્યું છે. અને જીપીસીબીને અમે વારંવાર રજૂ કરીએ છીએ, પણ આ લોકો કંઈ અમારું સાંભળતા નથી. હવે કોર્ટ એમને કહેશે એ પ્રમાણે એવા કાર્યવાહી કરશે. અને આગલી કાર્યવાહી અમે કલેક્ટરને બી આવેલો છે કે આ રસ્તાનું ભાઈ તમે એ કરાવો કે આ રસ્તો કોની સત્તાથી આ લોકોએ ઊંચો કરીને બનાવ્યો છે. તો અમે મુખ્યમંત્રીને રજૂઆત કરેલી છે આ બાબતે ઓનલાઈનમાં. અને આપણે જોઈ શકીએ છીએ કે કેટલો ઊંચો છે અને ખેતરમાં પાણી ભર્યું છે. અને મુખ્યમંત્રીએ બી કલેક્ટરને કીધું કે ભાઈ આ રસ્તાનો તમે સર્વે કરાવો, એમને ઊંચો બનાવે, નીચે બનાવે. હવે કલેક્ટરશ્રીએ મામલતદારને અને કૃષિ વિભાગને આવેલું છે સર્વે કરવાનું. 1 મહિનાથી અરજી આલી છે. કાલે મારી પાસે ટપાલ આવી છે, તમારો હમણાં સંપર્ક સાધો. તો કેટલા મહિના ગાલી રાખી અરજી આ લોકોએ? કોર્ટનું ડિસિઝન આવ્યું એટલે એમને મોકલી છે તે કે ભાઈ આ વાત તમે હમણાં મળો એવું. અને અધિકારીઓ તો આ લેવા જ નહીં, એવું કહેશે કે રસ્તો બરાબર છે, એમ જ કહેશે. ઓફિસમાં બેઠા લખી નાખશે કે રસ્તો કમ્પ્લીટ છે એવું. આના વિશે ઉચ્ચ કક્ષાએ રજૂઆત થવી જોઈએ અને એની તપાસ થવી જોઈએ કે હકીકતમાં શું છે અને ખેડૂતોની કેટલી પરેશાની છે. અને જે કાયદેસરની કાર્ય કરે એની પર સખતમાં સખત પગલાં લેવાય એવી ગામજનોની માંગ છે અમારી.